જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 25B। તો જોવો, આ વાણીમાં શિષ્ય સદગુરુને કહે છે કે હે પ્રભુ, હું તમારું ઘર કેમ ભૂલી ગઈ? મને તમે સત્ય જ્ઞાનની સમજ આપો, જેથી આપનું ઘર પામું। આ તો સપનામાં જેમ બાળક ખોવાયું હોય અને નારી બાળકને શોધવા નગરમાં ફરે છે, પણ સ્વપ્ન પૂરું થતા બાળક તો ખોળામાં જ હોય છે। તેમજ ભોળા પુરુષ હોય એમને એવા સપના આવે છે કે એમના આભૂષણ ખોવાઈ જાય છે, પણ ઊંઘ ઉડે ત્યાં આભૂષણ તો ગળામાં જ હોય છે। એટલે સદગુરુ પ્રવીણરામ તો પ્રભુને ઘટ ભીતર જોઈને જ કહે છે કે અમારા સત્ય વચન માનો, આ જગત એક સ્વપ્ન જ છે, એ ક્યારે વિસરાઈ જાય તે નક્કી નહીં। જગત આખું અનુમાન અને અંધશ્રદ્ધામાં જ ગૂંચવાઈ ગયું છે। જય સદગુરુદેવ। કેમ ભટકી હું કર તારું પ્રભુ, કેમ ભટકી હું કર તારું પ્રભુ, જ્ઞાન સમજથી આપો ફરી, સ્વપ્નમાં નારી બાળક જેમ ખોયા, જેમ ગોદમાં બાળક લઈને નગરમાં ફરી રે, કેમ ભટકી હું ઘર તારું પ્રભુ, જ્ઞાન સમજથી આપો ફરી, ભોળા પુરુષ જેમ કંઠના આભૂષણ, ખોજ કરું છું બહાર બહુ જ રે, કેમ ભટકી હું ઘર તારું પ્રભુ, જ્ઞાન સમજથી આપો ફરી, જ્યારે અંધકાર હટાવીને જોયું, આભૂષણ મળ્યા કંઠની અંદર, કેમ ભટકો હું ઘર તારું પ્રભુ, પ્રવીણ રામ ઘટ ભીતર જોઈને કહે, સત્ય વચન માનો અમારા, કેમ ભટકી હું ઘર તારું પ્રભુ, જ્ઞાન સમજથી આપો ફરી। તો સદગુરુ કહે છે કે પ્રભુના રૂપ એવા છે કે એમાં ત્રિગુણના ઘાટ લપટે નહીં, એવા નિર્લેપ નિરાધાર છે। જેમ આકાશ વ્યાપ્ત એમ પ્રભુ ઘટ મઠમાં નિર્બંધ ન્યારા રહીએ છે, એવા સર્વ રૂપ પૂર્ણ જેમાં કોઈ વિકાર ન લીપે, અદ્વૈત અચલ અખંડ અનાદિ સદા એકસાર રહે છે, જ્યાં માયાના ત્રિગુણ પણ ન વ્યાપે, નથી માતા પિતા કે પુત્ર પુત્રી કે પત્ની, ત્યાં ઉત્પત્તિ કે પ્રલય નથી, અને આ જગત એનાથી બારે નથી, એ તો જ્યાં છે ત્યાંના ત્યાં જ ઠેરાયેલા છે। તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ અનંત અજાયાને આપમાં જ આપ વિચારો। જય સદગુરુદેવ। એ સાધુ ભાઈ એવા રૂપ અમારા, ત્રિગુણ ઘાટ લપટે નહીં ગુણમાં, નિર્લેપ નિરાધાર સાધુભાઈ એવા રૂપ અમારા, જેમ આકાશ વ્યાસ ઘટમઠમાં, નિરબંધન રહે ન્યારા સાધુભાઈ એવા રૂપ અમારા, તેવા સર્વ રૂપ યમ પૂર્ણ, લીપે નહીં કોયા વિકાર સાધુભાઈ એવા રૂપ અમારા, અદ્વૈત અચલ અખંડ અનાદિ સદા રહે એક સાર સાધુભાઈ એવા રૂપ અમારા, ત્રિગુણ માયા જ્યાં નહીં વ્યાપે, નિત્ય નિર્ગુણ નિરા
નિરાકાર સાધુબાઈ એવા રૂપ અમારા માતા પિતા નહીં કોઈ નહીં પુત્ર પુત્રી કે પત્ની સાધુબાઈ એવા રૂપ અમારા ઉત્પત્તિ પ્રલય ધ્યાન હોય નહીં કોઈ જગતની બારે સાધુબાઈ એવા રૂપ અમારા છે ત્યાંનો ત્યાં જ ઠેરાણા નહીં ભેડા નહીં ન્યારા સાધુબાઈ એવા રૂપ અમારા પ્રવીણ રામ એ અનંત જાયા આપણા આપ વિચારો સાધુબાઈ એવા રૂપ અમારા સાધુબાઈ એવા રૂપ અમારા રામ ભરોસે. તો અમારા ભાગ્ય બહુ સારા છે કે અમારા મનની દુવિધા મટાડી એવા સદગુરુ અમને મળ્યા. જેમને હું બહાર ખોજતો ફરતો હતો એ તો ઘટ ભીતર જ મળ્યા. સકળ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ છે એ જ્યોત સદગુરુજી નિરખાવે છે અને જન્મ જન્મના બંધન કપાવે, 84 લાખના ત્રાસ મટાડે છે. તો દાસલાલ કહે છે કે સદગુરુ પ્રવીણ રામનો મહિમા હરિથી પણ અધિક છે, જેમણે મને બ્રહ્મની ઓળખાણ ઘટ ભીતર કરાવી, જે જ્યોત સ્વરૂપ છે. જય સદગુરુ. ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો, મનની દવે ત્યાં દૂર ભાગી રે. ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો, બહાર ઢૂંઢતો ફરતો રહ્યો જેને તે વસ્તુ ઘટ ભીતર પામ્યો. ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો, સફળ જગની અંદર પૂર્ણ બ્રહ્મ જ્યોત ગુરુજીને નિરખાવે. ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો, જન્મ જન્મના બંધન કપાવે, 84 લાખ ત્રાસ મટાડે. ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો, ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો. પ્રવીણ રામ બલિહારી તમારી, પ્રવીણ રામ બલિહારી તમારી, ગુરુનો મહિમા હરિથી અધિક રે. ભાગ્ય બહુ સારા સદગુરુને પામ્યો, ભાગ્ય બહુ સારા હું સદગુરુને પામ્યો. રામ ભરોસે. તો સદગુરુ સામે સુરતા દાસી બનીને અરજ કરે છે કે આ અબળાને શુદ્ધ ઉત્તર આપો, નહીં તો પ્રાણ ત્યાગ કરું. કેમ કે સત્ય જ્ઞાન થતા આ સંસાર બહુ ખારો લાગે છે. કે છે કે હું ઘર પરિવાર છોડીને તમારા ચરણે એકલી જ આવી છું. તો આ દેહને ઘર કહે છે અને ભીતર ભરેલી બધી વાસનાઓને પરિવાર કહે છે, જે મોહ માન મોટાઈ છે એ વાત. સદગુરુને કહે છે કે હું બહુ જ દુખિયારી તમારી દાસી છું, તો મને તમારી સાથે રાખો. તો સુરતાને સાથે રાખવાની વાત છે, જેથી આ જગતમાં ક્યાંય આડાઅવળી ન ભાગે, એક સદગુરુમાં જ સ્થિત થઈ જાય, જેથી સદગુરુ પરમ ઘરે પહોંચાડી આપે. એટલે સદગુરુને કહે છે કે હું તમારા નામની દીવાની બની, એ વાત પણ જગતમાં ફેલાણી છે. તો હે પ્રભુ, હું તમારી તમને જ અર્પણ છું, એક પલ પણ તમારાથી દૂર ન રહું. જેવી તેવી પણ હે પ્રભુ, હું તમારી સુરતા દાસી છું, તો મને કેમ લલચાવો છો? મને હૈયે લગાડો અને શુદ્ધ ઉત્તર આપો. આ સંસારમાં બધા જ સ્વાર્થના સગા બંધુ બેલી જે સોચ વિચાર પણ સારા ન જોવે, તો એનાથી અમે મિત્રતા કે સંબંધ મેલી દીધા. તો હે પરમ પુરુષોત્તમ મહાઅવતારી,
મારી ડૂબતી નૈયાને ઝાલીને હે સદગુરુ પ્રવીણરામ, હું આપ ગુરુના શરણે આવી છું, તો આ તમારી દાસીની વિનંતી સાંભળો. જય સતગુરુદેવ. હે ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, આયબડાને ઉત્તર સુદયા પોરે, નહીં તો પ્રાણ ત્યાગ કરી દવ રે. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, ઘર પરિવાર સોડી સારા રે, દોડી આવી ચરણ અકેલી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, બહુ દુખિયારી દાસી તમારી રે, રાખો તમારી સાથે. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, તારા નામની બની દીવાની રે, વાત જગમાં ફેલાણી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, પ્રભુ હું તમારી તમને અર્પણ રે, પલવાર પણ દૂર ન રહું. ગુરુ સાહેબ એ અરજ કરે તમારી સુરતા ચેલી રે, જેવી તેવી પણ પ્રભુ તમારી રે, હું ગુંગી ભલે ગેલી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, મને ન વિસારો પ્રભુ એ રે લગાડો, કિમ લલચાવો બેલી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, આ સંસાર સૌ સ્વાર્થનો, જૂઠા સગડા બધું બંધુ બેલી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, સોચ વિચાર સારા ન જોવે રે, એનાથી યારી મેલી. ગુરુ સાહેબ અરજ કરે સુરતા ચેલી રે, પરમ પુરુષોત્તમ મહાવતારી રે, ડૂબતી નૈયા જાણી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે, પ્રવીણ રામ ગુરુના શરણે આવી, સાંભળો વિનંતી દાસી તમારી. ગુરુ સાહેબ અરજ કરે તમારી સુરતા ચેલી રે. તો આ વાણીમાં કહે છે કે મને સદગુરુએ એવા ઉપદેશ દીધા કે મારી સુરતા અગમઘર હરી. તો એ હંસલો અગમ દેશથી આવ્યો અને પગ વિના પ્રવેશ કર્યા, સમજ્યા વિના પણ મુક્ત ફરે અને પગ વિના ગમન કરે. હે માનવ, આ શબ્દ સંદેશ સાંભળજો, જે આવીને એકમાં સમાયા, હદ છોડીને અનહદ મળ્યા, જેથી કર્મક્લેશ પણ મટી ગયા. જેમને માનસરોવરની ઉપમા, એમને જરા પણ દુઃખ નથી હોતા. એવું હરિનું ધામ હંસોનું, જ્યાં સદા વિશેષ આનંદ વર્તાય છે. જે અધૂરિયા હોય એ થાકે, જે પૂરા હોય તે છેક ચડજો. એટલે સુરતાથી પરમાત્માના ઘર સુધી ચડવાની વાત છે. તો સદગુરુ પ્રવીણરામ એ નિજ દેશના નિવાસી કહે છે કે ત્યાં રાગ કે દ્વેષ કશું જ નથી. રામ ભરોસે. જય સતગુરુદેવ. યેલી રે અગમ ઘર હરિયા સુરતને, સદગુરુએ દીધા ઉપદેશ,
હેલી રે અગમ ઘર રિયા સુરત ને હંસલો આવ્યો એ અગમ દેશથી પાય વિના કર્યા પ્રવેશ સમજ્યા વિના મુક્ત ફરે પગ વિના ગમન કરે રે એલી રે અગમ ઘર હરિયા સુરતને આવી સમાયા એકમાં સાંભળજો શબ્દ સંદેશ હદ છોડી અનહદ મળ્યા મટિયા કર્મ ક્લેશ હેલી રે અગમ ઘર હરિયા સુરતને માનસ સરોવરની ઉપમા દુઃખ નહીં લવલેશ રે હેલી રે અગમ ઘર હરિયા સુરતને હરિનું દામન સોતણું વરતે આનંદ વિશેષ હેલી રે અગમ ઘર હરિયા સુરતને અતુરિયા યુરિયા થાકે પુરા ચડજો છે કાપ પ્રવીણ રામની જ દેશમાં નહીં રાગ નહીં દ્વેષ હેલી રે અગમ ઘર હરિયા સુરતને સદગુરુએ દીધા ઉપદેશ હેલી રે અગમ ઘર કર્યા સુરતને રામ ભરોસે